આગળ વાત કરીએ, ગુજરાત માટે 2 દિવસ મુસીબતના છે। વાતાવરણ ડિસ્ટર્બ થતા ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી અને આણંદની આસપાસ કમોસમી વરસાદ વરસી ગયો છે। આગામી 2 દિવસ કેવો માહોલ રહેશે, હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાતનું શું કહેવું છે, આવો તમને બતાવીએ। डे 2 में जो वार्निंग दिया गया है, जो आपको थंडर स्टॉर्म विथ लाइटनिंग का वार्निंग दिया गया है, और 28 तारीख के लिए। तो गुजरात रीजन में जो डिस्ट्रिक्ट इसमें आ रहा है, ये है आपका छोटा उदयपुर, नर्मदा, डांग और तापी। और लाइट टू मॉडरेट थंडर शॉवर्स विथ लाइटनिंग के जो विथ 30 to 40 किलोमीटर विंड स्पीड भी, गस्टिंग स्पीड 30 to 40 किलोमीटर पर आवर रहेगा। इसमें जो डिस्ट्रिक्ट आ रहा है गुजरात रीजन में बनसकांठा, साबरकांठा, अरावली, पंचमहल, दाहोद, महिसागर, आनंद, वडोदरा, भरूच, सूरत, नवसारी, वलसाड, दमन, दादरा नगर हवेली। 27-28 તારીખમાં અમદાવાદ, ગાંધીનગરમાં પણ હળવા એકદમ સામાન્ય છૂટાછવાયા છાટાછૂટી અથવા તો ઝાપટાની શક્યતાઓ માની રહ્યા છે અમે। એ સાથે દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે, જેમાં ખાસ કરીને તાપી, નર્મદા, એ સાથે ડાંગ અને વલસાડ જેવા વિસ્તારો છે, એમાં પણ એકદમ હળવા સામાન્ય માવઠાની શક્યતાઓ રહેલી છે। સૌરાષ્ટ્ર અને કચ્છની વાત કરવા જઈએ તો સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદની બહુ શક્યતાઓ નથી। કચ્છના ભાગો છે એ વિસ્તારો ઉપર તો ઘાટા વાદળો છવાશે, એકલ દોકલ જગ્યાએ કોઈ જગ્યાએ સામાન્ય છાંટા પડે તો એ વાત અપવાદ રહેશે। બાકી કચ્છની અંદર હમણાં કોઈ વરસાદની શક્યતાઓ નથી। સૌરાષ્ટ્રની અંદર પણ સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારો છે એ માવઠાના ખતરાથી બહાર છે, પણ સૌરાષ્ટ્રનું સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર અને અમરેલીના અમુક ગ્રામ્ય વિસ્તારો એવા છે કે ત્યાં એકદમ છૂટાછવાયાના હળવા સામાન્ય માવઠાના ઝાપટા પડે તેવી શક્યતાઓ રહેલી છે। જીરા જેવા પાકોમાં ચરમો આવવાની શક્યતા રહેશે। આવી પરિસ્થિતિમાં ખેડૂત ભાઈઓએ પિયત કાપવાનું ટાળવું યોગ્ય રહે। જ્યારે શાકભાજીના પાકોમાં, રીંગણના પાકો, ટામેટાના પાકો અને કોબીજના પાકો ઉપરાંત ફ્લાવરના પાકો, આ બધા પાકોમાં ઈયળ પડવાની શક્યતા રહેશે। કેટલાક પાકોમાં ફળ કોળી ખાનાર ઈયળ પડવાની શક્યતા રહેશે। તારીખ 26મી ડિસેમ્બરથી ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની શરૂઆત થઈ જવાની શક્યતા રહેશે અને લગભગ અરવલ્લીના ભાગોમાં કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે અને લગભગ તારીખ 27-28માંથી રાજ્યના બૃહદ ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। ઉત્તર ગુજરાતના ભાગો, પંચમહાલના ભાગો, અરવલ્લીના ભાગો, સાબરકાંઠાના ભાગો, હિંમતનગરના સંલગ્ન સાબરકાંઠાના ભાગો, આ ભાગોમાં કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે।